આજે આપણે બનાવવાના છીએ ચીઝ પનીર ગોટાળો। મેં ઢોસાનું બેટર તૈયાર કરીને રાખેલું છે। એમાં 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ પલાળીને 7 થી 8 કલાક પલાળીને રાખેલી છે। તેને પીસીને રેડી કરેલું છે આ બેટર। તેને એકદમ જાડું પણ નથી રહેવા દેવાનું, એકદમ પતલું પણ નથી રાખવાનું, આ રીતે થીક બેટર રાખવાનું છે। ચીઝ ગોટાળો બનાવવા માટે 1 ચમચી જેટલું આદુ લસણ મરચાની પેસ્ટ લીધેલી છે, ટામેટા, ડુંગળી, કેપ્સિકમ અને પાલક। એક કઢાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું, થોડું બટર લઈ લઈશું। ત્યાર પછી 1 ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ લઈ લઈશું। ત્યાર પછી 1 મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લઈશું, 1 નાનું કેપ્સિકમ લઈ લઈશું, 1 મીડિયમ સાઈઝનું ટામેટું લઈ લઈશું, સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। ત્યાર પછી આને થોડું ચડવા દઈશું। થોડું ચડી જાય એ પછી આપણે પાલક એડ કરી દઈશું। ત્યાર પછી આપણે ખમણેલું પનીર એડ કરી દઈશું। ત્યાર પછી આપણે ચીઝ એડ કરી દઈશું। પછી આપણે 1 અડધી ચમચી જેટલો ચાટ મસાલો વાપરીશું, 1 નાની ચમચી પાવભાજી મસાલો, 1 અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું લાલ મરચું, એમાં થોડું પાણી એડ કરીશું। આપણે એને એકદમ મસ્ત રીતે આ રીતે કરીશું। તમે જોઈ શકો છો આપણો ચીઝ પનીર ગોટાળો તૈયાર છે। પછી આપણે થોડા ઉપરથી ધાણા એડ કરી દઈશું। ઢોસાના બેટરમાં આપણે ખાલી સ્વાદ પ્રમાણે મીઠું જ એડ કરીશું। ઢોસાનો તવો કરી દઈશું ગરમ। થયા પછી પાણી એડ કરીને એને લૂછી લઈશું આપણે। ત્યાર પછી આપણે થોડું બટર એડ કરી દઈશું। થોડા ધાણા એડ કરી દઈશું આપણે ચીઝ થોડું એડ કરી દઈશું। તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણા ઢોસા તૈયાર થઈ ગયા છે। આપણો ગોટાળો રેડી થઈ ગયો છે।